થાય આવાજ નથી ખબર પડતી, ચોટ જ છે આખી ગાડી. મિત્રો અત્યારે અમે કાળા ડુંગરના ચુંબકીય ક્ષેત્રથી આગળ જાય છીએ અને ગાડી એકદમ જમીનને ચોટતી હાલે છે. ગાડી એકદમ તાકાત ઘટી ગઈ છે કારણ કે અત્યારે આ કાળો ડુંગર અત્યારે અમારી ગાડીને કેચઅપ કરે છે. તમે જોઈ શકો છો કે તારે નથી ચડતી. જો આ બોર્ડ આવ્યું જો. જો આ બીજા ગેરમાં તો માન ચડે મિત્રો. જો હવે આપણે પેલો ગેરમાં નાખી. જો નવી પેટી પેક નેક્સોન ટાટા ગાડી છે, ડીઝલ લીએ પાસે ડીઝલ ગાડી છે ને ડીઝલ ગાડીને પૂઠા કાઢ નાખા. જો આ માન ચડી. જો તમને ગાડી કેમ દબાઈ? ગાડી એવી દબાય કે 1500 સીસી ની તાકાત છે અને બીજા ગેરમાં ગાડી નથી હાલતી. બીજા ગેરમાં ગાડી નથી હાલતી. એનું કહેવાનું આ છે, આ તમે જો લાઈવ જ જોવો ને, આ 40 ની સ્પીડ ઉપર ગાડી કેવી રીતે હાલે મને ખબર, હું હલાવું. અને પેડલ મિત્રો 40 ની સ્પીડમાં જો હાવ દબાયેલું રાખ્યું છે તો ગાડી દબાઈ ગયેલો હોય. ગાડી લીવર ખેંચી લીધેલું હોય આખું તો આ ઢાર ચડતો નથી. જો ગુમ થાય. જો આ એમ થાય કે ગાડી બોલે કાદામાં નો હલવાઈ ગયો એટલી ચોટી ગઈ. હા કાદા ગાડી ગરમ થાય, હો ફૂલ ગરમ થઈ ગઈ ગાડી. જો ત્રીજો પોઈન્ટ આવ્યો. જો મિત્રો આ હીટરનો પોઈન્ટ જોવો તમે. ત્રીજો પોઈન્ટ આવી ગયો. મારી ગાડીમાં કોઈ ત્રીજો પોઈન્ટ નો પહોંચે ના. હીટર વાળો ત્રીજો પોઈન્ટ પર આખું કચ્છ ફેરા પર નથી. એક પોઈન્ટ ઉપર જ કુલિંગ સિસ્ટમ હતી. અત્યારે જો ગાડી હીટ થાય. જો ત્રીજો પોઈન્ટ આવી ગયો. આ ચુંબકીય ક્ષેત્રનો મિત્રો ઝોન મારેલો છે. જો અહીંયા પિલર આવી ગયો છે. આ સામે પણ તમે જોઈ શકો છો કે આ ગાડી અહીં ઊભી છે. બ્રેક રાખવી પડે, એટલું કંટ્રોલ કરવું પડે છે. જો મિત્રો આવા દે. હેન્ડ બ્રેક ઉપર લે. જો મિત્રો હેન્ડ બ્રેક ઉપર લે, બધું ઉપર લે. જો ક્લચ બ્રેકમાં ક્યાંય પગ નથી રાખ્યો. જો ગાડી એમને જાય પાછી. જો મિત્રો આવા દે પાછળ આવા દે, જવા દે એમને. જો આ ગાડી પાછળ હાલે. જો ઓટોમેટિક પાછી હાલે મિત્રો. જો આ મારો ડ્રાઈવર જો. અને આમ જો પાછળ પબ્લિક જો આ મેગ્નેટિક હિલ પોઈન્ટ જો આવ્યું. જો આ ગાડી જો આટલી સ્પીડમાં રેસ ધાર ઉપર ચડે. આગારીઓ હાલે બંધ કર. જો પાછળ ટ્રાફિક જામ થઈ ગયું છે. આ જો મિત્રો કચ્છના બધા ખેડૂતો મિત્રો તમે જોઈ શકો છો. આ વલસાડથી એવા છે મિત્રો, તમે નિહાળી રહ્યા છો અત્યારે. આ મેગ્નેટિક હિલ પોઈન્ટ ઉપર છો મિત્રો. જો આ સફેદ કાર તમે જો, સફેદ કાર જો. આ બધા સ્કૂલ વાળા પ્રવાસ વાળા અહીંયા પહોંચી ગયા છે. વલસાડથી આ ગાડી આવી છે મિત્રો. તમે જોઈ શકો છો કે અત્યારે સોનુભાઈએ હેન્ડ બ્રેક આપેલી છે અને બ્રેક ઉપર પગ છે. આ તમે જોઈ શકો છો કે બ્રેક ઉપર પગ છે અને જો હેન્ડ બ્રેક જો ઉતારેલી છે અને હેન્ડ બ્રેક ઉતારેલી. હવે ધીમે ધીમે પગ લેજો ભાઈ. જો આ પગ ઉપાડે. જો પગ મૂકવું પાછળ. જો આ બ્રેક ઉપાડે. પગ પાછળ લીધો હે મિત્રો. જો આ બ્રેક ઉપાડી લીધી. પગ લઈ લે, હાવ લઈ લે. જો પગ લઈ લીધો. જો આની સ્પીડ જો સમજો. સ્પીડ જો મિત્રો ભાગે છે. જો વિનયભાઈ સ્ટેરિંગ જજો. હાલ જો મિત્રો જો સ્ટેરિંગ ભાગે. જો સ્ટેરિંગ તો બરાબર છે. બ્રેક પગ લઈ લીધો હાવ. જો મિત્રો બ્રેક ઉપરથી પગ લઈ લીધો. જો હાવ પગ લઈ લીધો. અને આ કારની સ્પીડ જોવો તમે. જો દરવાજા ઓટોમેટિક પડવા માંડે મિત્રો, એટલી સ્પીડ છે. હા જો મિત્રો અત્યારે આપણે મેગ્નેટિક ઝોનમાં છીએ, કાળા ડુંગરમાં મિત્રો. પાછળ પણ તમે જોઈ શકો છો કે પ્રવાસની બસ છે અને મેગ્નેટિક ઝોનમાં અત્યારે આપણે આવી ગયા છીએ. આગળ પણ મેગ્નેટિક ઝોન છે, એ પણ તમને દેખાડશું. આવાજ નથી ખબર પડતી, ચોટ જ છે આખી ગાડી. મિત્રો અત્યારે અમે કાળા ડુંગરના ચુંબકીય ક્ષેત્રથી આગળ જાય છીએ અને ગાડી એકદમ જમીનને ચોટતી હાલે છે. ગાડી એકદમ તાકાત ઘટી ગઈ છે કારણ કે અત્યારે આ કાળો ડુંગર અત્યારે અમારી ગાડીને કેચઅપ કરે છે. આ તમે જોઈ શકો છો કે ધારે નથી ચડતી. જો આ બોર્ડ આવ્યું જો. જો આ બીજા ગેરમાં તો માન ચડે મિત્રો. જો હવે આપણે પેલો ગેરમાં નાખી. જો આ કાળા ડુંગરનો હિલ સ્ટેશન છે મિત્રો. આખો મેગ્નેટિક હિલ છે મિત્રો કાળો ડુંગર. જો આ બીજા ગેરમાં ચડી. જો ગાડી ઘુરઘુર થાય બીજા ગેરમાં. નવી પેટી પેક નેક્સોન ટાટા ગાડી છે, ડીઝલ લીએ પાસે ડીઝલ ગાડી છે ને ડીઝલ ગાડીને પૂઠા કાઢ નાખા. જો આ માન ચડી. જો સરપંચ પડી ગયા. પડી જાય ને આમાં હારા પડી જાય. ગાડી એકદમ મિત્રો દબાતી હાલે છે.
આખી અમારી ગાડીનું મિત્રો એન્જિન દબાતું હાલે છે અત્યારે. ડબલ લીવર ઉપર એન્જિન હાલે અત્યારે. આ તમે જોઈ શકો છો કે કાળા ડુંગરના દ્રશ્ય મિત્રો. જો આવા વળાંક આવે કાળા ડુંગર જતા, અને મેગ્નેટિક હિલ તરીકે પણ ઓળખાય છે. આખો ડુંગર જ ચુંબકીય ક્ષેત્રથી ભરેલો છે. જો આ બીજા ગેરમાં જો આખી દબાઈ ગઈ ગાડી અમારી. આ જો હિલ વ્યૂ, જો હાલતી જ નથી. જો હાલતી જ નથી. જો ગાડી આખી પાછી ખેંચાય છે અને હાલતી જ નથી. આ અત્યારે જો જો આખું ચુંબકીય ક્ષેત્ર છે જે લોખંડવાળી ગાડીઓને ખેંચી રાખે છે અત્યારે. વિનયભાઈ શું કહેશો તમને, ગાડી કેમ દબાઈ છે? ગાડી એવી દબાય કે 1500 cc ની તાકાત છે અને બીજા ગેરમાં ગાડી નથી હાલતી. બીજા ગેરમાં ચાલતી? બીજા ગેરમાં ગાડી નથી હાલતી. એનું કહેવાનું આ છે, આ તમે જો લાઈવ જ જોવો ને, આ 40 ની સ્પીડ ઉપર ગાડી કેવી રીતે હાલે મને ખબર, હું હલાવું. અને પેડલ મિત્રો 40 ની સ્પીડમાં જો હાવ દબાયેલું રાખ્યું છે તોય ગાડી પગ આખો દબાઈ ગયેલો હોય ગાડી ઉપર. લીવર ખેંચી લીધેલું હોય આખું તોય આ ઢાર ચડતો નથી. જો અરે આવડો 5 ફૂટનો ઢાર નથી ચડતો. 5 ફૂટનો ઢાર દબાઈ જાય. જો પકડી જ લે, લીવર મૂકો એટલે ગાડી પકડાઈ ગઈ. લીવર મૂકો એટલે ગાડી ચોટવા માંડે, જાણે કેમ હેન્ડ બ્રેક ખેંચેલી હોય એવી રીતે ગાડી હાલતી હોય. જો રોડ રસ્તા હારા હોય પણ આખો મેગ્નેટિક હિલ છે આ કાળો ડુંગર. જો ગુમ થાય. જો engine જો આ ભાઈનું વાત જો ગુમ થાય. જો આ એમ થાય કે ગાડી બોલે કાદામાં નો હલવાઈ ગયો એટલી ચોટી ગઈ. હા, કાદા માલબરી. હા, હેન્ડ બ્રેક બધું જો નોર્મલ પોઝિશનમાં છે તોય ગાડી આખી ખેંચાતી પકડાતી હાલે છે. જાણે આપણું સ્ટીયરિંગ કોક બીજો ડ્રાઈવર ખેંચતું એવું લાગે છે. ટૂંકમાં એનો ચમત્કાર છે એવો એમ. હા, મેગ્નેટિક હિલ નો પોઈન્ટ છે. એ ચમત્કાર છે એવો. જો આ ઢાળ આવ્યો. જો આ ત્રીજામાં ચાલુ કરી. જો આખી ગાડી ઇન્જિન જો એન્જિન નો જ અવાજ આવે ગાડીનો. ઘર થાય. જો માંડ ચડી. જો આ માંડ ચડી. ગાડી ગરમ થાય હો, ફૂલ ગરમ થઈ ગઈ ગાડી. જો ત્રીજો પોઈન્ટ આવ્યો. જો મિત્રો આ હીટરનો પોઈન્ટ જો તમે. ત્રીજો પોઈન્ટ આવી ગયો. મારી ગાડીમાં કોઈ દી ત્રીજો પોઈન્ટ નો પહોંચે ના, હીટર વાળો ત્રીજો પોઈન્ટ પર. આખું કચ્છ ફેરા પર નથી, એક પોઈન્ટ ઉપર જ કુલિંગ સિસ્ટમ હતી. અત્યારે જો ગાડી હીટ થાય. જો ત્રીજો પોઈન્ટ આવી ગયો. હવે એ નવી ગાડીમાં મિત્રો તમને એ કેટલું ઇન્જિન હીટ થાય એ પણ તમને દેખાડશું આગળ. નવી ગાડી તો થઈ, જૂની ગાડી લઈને આવ્યા એનું શું થાય? આ ત્રીજા ગેરમાં જો દબાઈ છે. જો મિત્રો અરે આટલી વારમાં તો ક્યાંય વયા ગયા હવે ત્રીજા ગેરમાં. સાઈડ દઈ દે ભાઈ. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે કચ્છના કાળા ડુંગર આવી ગયા છીએ. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર છે જે મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે, અને દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ અહીંયા છે. એવું કહેવાય છે કે દત્તાત્રેય ભગવાનના પગલા અહીંયા એકવાર પડ્યા હતા અને રોકાણા હતા, ત્યારથી આ દત્તાત્રેય ભગવાનનું મંદિર અહીંયા સ્થાપેલું છે. તો વિડીયો આપણે કાળા ડુંગરનો પણ અલગથી બનાવશું, તો વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.